નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। એક અડધા દિવસમાં આદિજાતિના દાખલા કાઢી આપી ગુનો આચરનાર નાસ્તા ફરતા નાયબ મામલતદારને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી જયેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેમની પાસે માત્ર મહેસૂલનો જ ચાર્જ હતો, જ્યારે મામલતદાર રજા પર હોવા છતાં તેમણે અધિકાર ક્ષેત્રે બહાર જઈને જાતિના પ્રમાણપત્રો ઇસ્યુ કર્યા હતા। તેમણે સત્તાનો દુરુપયોગ કરી 357 અનુસૂચિત જનજાતિના દાખલા ગેરકાયદેસર રીતે ઇસ્યુ કરવાનો આરોપમાં કડાણા મામલતદાર કચેરી તરફથી ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। આરોપી નાસ્તા ફરતા હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તેમને પંચમહાલના શહેરા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી। રિપોર્ટર કાંજી દામોદ, મહીસાગર।